ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ શિવનો ગુંજ્યો નાદ. કામરોડ રોડ આસપાસની સોસાયટીમાં 7 ધારો લાગુ કરવા રજૂઆત. જૂનાગઢના યુવાન અને તેની માસૂમ દીકરીની ભાદર નદીમાંથી મળી લાશ. અને ગૌચર પરના દબાણ મુદ્દે
સમાચારમાં દવા આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવનો નાદ ગુંજી ઉઠ્યો હતો, જેને લઈને વાતાવરણ ધર્મમય બની ગયું હતું. શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી. શ્રાવણ માસ એટલે ભક્તિનો મહિનો, ભગવાન શિવને રીઝવવાનો, તેની આરાધનામાં પોતાનું તન, મન અને ધન તેમજ જીવન સમર્પિત કરવાનો મહિનો. જ્યારે આવું ભક્તિભાવ કોઈ શહેરી વિસ્તારના માધ્યમમાં જીવંત સાકાર થતું હોય ત્યારે શ્રદ્ધા અને સંસ્કાર બંને એક નવી ઊંચાઈ મળે તેવું એક અનોખું અને હૃદયસ્પર્શી આયોજન ભૂતનાથ મહાદેવ મંદિર શ્રાવણના પ્રથમ સોમવારે આયોજિત કરાયું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં પૂજ્ય મહેશગીરી બાપુના માર્ગદર્શન હેઠળ સાંજે ભવ્યથી ભવ્ય મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી, જેમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સૌ કોઈ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાત્રિના શિવ વંદના કાર્યક્રમ આયોજિત કરાયો હતો. રાત્રિના 12 વાગ્યે મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી. સિદ્ધનાથ મહાદેવ મંદિરે મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી. શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં દર્શન, પૂજા અર્ચના માટે ભક્તોની ભીડ થતા લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે કે દેવાધિદેવ મહાદેવની ભક્તિ આરાધનાનો પાવન દિવસ હતો, જેને લઈને શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જામી હતી. હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. જુનાગઢ શહેરના વિકસિત ઝાંઝરડા રોડ પર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાંજે મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં સિદ્ધનાથ મંદિરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. દરરોજ મહાદેવને અલગ અલગ શણગાર, રુદ્રાભિષેક, મહાઆરતી, દીપમાળા સહિતનું આયોજન કરવામાં આવે છે. સોમવારે મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શન તેમજ આરતીનો લાભ લીધો હતો. ओम जय शिव ओंकारा प्रभु हरि शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगी धारा ओम जय शिव ओंकारा एकानन चतुरानन पंचानन राजे हंसानन गरुड़ासन वृषवाहन साजे चारु चतुर्भुज दश भुज ते सोहे तीनों रूप निरखता त्रिभुवन मन मोहे મહાદેવ ઝંઝેરા રોડ ઉપર સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાંનો હું પૂજારી છું. મારું નામ જયદીપ ઉપાધ્યાય છે. આજે પ્રથમ સોમવારે શ્રાવણ મહિનામાં અમરનાથનો શણગાર કરેલો છે. લાખો ભાવિક ભક્તો અહીંયા દર્શન માટે આવે છે અને અનેક શ્રાવણ મહિનામાં દર સોમવારે અલગ અલગ શણગાર હોય છે અને સોમવારે મહાઆરતી રચના કરવામાં આવે છે. તેમજ ટ્રસ્ટીઓનો સહકાર જેમ કે માકડિયા સાહેબ, જયશ્રીબેન અને કાંતિભાઈ એનું ખૂબ સંચાલન સારી રીતે કરે છે અને આ મંદિરનું નિર્માણ બહુ સારું સરસ મજાનું કરેલું છે. મારું જુનાગઢના જલારામ ભક્તિધામ ખાતે અમરનાથ યાત્રા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 7,000 કિલો બરફમાંથી પસાર થઈ શિવ ભક્તોએ બરફાની બાબાના દર્શન કર્યા હતા. ગિરનારી ગ્રુપ દ્વારા જુનાગઢની ધર્મપ્રેમી જનતા માટે વિશેષ આયોજન કરાયું હતું, જેને લઈને ભક્તિ, સેવા અને સમર્પણનો ત્રિવેણી સંગમ રચાયો હતો. અમરનાથ યાત્રા ન કરી શકતા ભક્તો માટે અહીં આત્માની તૃપ્તિ અને દર્શનની અનુભૂતિ મળી હતી. ઠંડકથી છલકાતું શિવલિંગ, મૌનમાં વાત કરતા બરફના તૂટતા અવાજો અને ભક્તોના મંત્રોચ્ચાર સાથે હર હર મહાદેવનો નાદ સમગ્ર વાતાવરણને એક અજોડ દિવ્યતા પ્રદાન કરી રહ્યું હતું. ભવ્ય ગુફામાં અમરનાથ શિવલિંગ તૈયાર કરવામાં આવી હતી. લાઈનમાં ઉભેલા ભાવિકો એક પછી એક બરફના રસ્તા પર ચાલી અને શિવલિંગ સુધી પહોંચતા પગમાં થતી ઠંડી અને રોમાંચના અનુભવે તેઓ જાણે અમરનાથ સુધી પહોંચતા હોય તેવું લાગી રહ્યું હતું. શિવલિંગને બીલીપત્ર પુષ્પોથી અને ભક્તિથી રીઝવતા ભક્તોનો
અદ્ભુત ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જલારામ ભક્તિધામના ટ્રસ્ટી પીબી ઉનાડકર તેમજ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી, સંજય ગુહેચા તેમની ટીમે આખું આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આયોજિત કર્યું હતું. ભારત એ ધર્મપ્રધાન દેશ છે. કુદરતે કૃપાઓ અહીંયા ભારત ઉપર એટલી ઉતરી છે કે પુષ્કળ કુદરતી સૌંદર્યો ભારતને અર્પણ થયા છે. પૃથ્વીનું સ્વર્ગ કહેવાય એવું કાશ્મીર એ આપણી ભૂમિ છે અને આવી સ્વર્ગ કાશ્મીર ભૂમિના ઘાટીઓમાં એક ગુફામાં બાબા બર્ફીલા પધારે છે. એનું એક આબોહૂબ વર્ણન, આબોહૂબ એવું મંદિર અહીંયા આ ભક્તિધામમાં બન્યું છે અને ખાસ કરીને ગિરનાર ગ્રુપના લોકોએ આ સુંદર મુહૂર્ત કરી અને આ સરસ મજાની આયોજન કર્યું છે. બર્ફીલા બાબાના દર્શન કરવા એ ઘણા અઘરા છે, ઘણા કઠિન છે, ઘણા ખર્ચાળ છે, પણ એનું મહત્વ બહુ છે. બધા લોકો જઈ શકે નહીં, પણ એની આબોહૂબ પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી અને આ યુવાનોએ અહીંયા આપણા શહેરની જનતાને આવડો મોટો લાભ આપ્યો છે. હું આ મંદિરમાં આવી સુંદર પ્રવૃત્તિ કરવા બદલ આ ગ્રુપના, ગિરનારી ગ્રુપના છોકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. માત્ર આ જ નહીં, આ પ્રવૃત્તિની પણ અનેકવિધ પ્રવૃત્તિ એ લોકો અહીંયા કરે છે. કલ્યાણકારી સંસ્થાને અહીં બનાવી દીધી છે. ગરીબોની, સવારની, વિદ્યાર્થીઓની, અનેક લોકોની એ સુવિધા અને અહીંયા કરે છે. હું એ છોકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય જલારામ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગિરનારી ગ્રુપ દ્વારા અમરનાથ દર્શનનું આયોજન કરેલ છે. અમરનાથ દર્શન યાત્રા એ આપણા હિન્દુ ધર્મની અંદર સૌથી કઠિન યાત્રા માનવામાં આવે છે. તો ગિરનારી ગ્રુપ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવેલો છે કે અમરનાથ દર્શનમાં કેવી રીતે આપણે તે મુસાફરી કરી શકીએ છીએ, કેવી રીતે યાત્રા કરી શકીએ છીએ, તે માટે ગિરનારી ગ્રુપ દ્વારા સૌપ્રથમ વખત એક નાનકડો એવો પ્રયાસ કરવામાં આવેલો છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ દર્શનનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 2500થી 3000 લોકો આ દર્શનનો લાભ લઈ ચૂક્યા છે. તેમજ હજી રાત્રે 12 વાગ્યા સુધીમાં લોકો આવી રહ્યા છે. તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા મહાઆરતી પણ કરવામાં આવેલી છે. સાથે જીવમાં શિવ, શિવમાં જીવ એ સૂત્રને સાર્થક કરતું ગિરનારી ગ્રુપ આજરોજ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે કે જેની અંદર પણ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરી રહ્યા છે અને માનવતાનું કાર્ય કરી રહ્યા છે. 7000 કિલો બરફ છે એ ગિરનારી ગ્રુપ દ્વારા મૂકવામાં આવેલો છે. અત્યારે જલારામ ભક્તિધામ ખાતે આ આયોજન કરવામાં આવેલું છે. દર્શનનું આયોજન બહુ સરસ અને બહુ સુંદર હતો અને અમને દર્શન કરીને બહુ મજા આવી છે. સરસ હતા અને સુંદર હતા અને બરફમાં સરસ સુવિધા બધી સરસ કરી. અમને દર્શન કરીને ખૂબ સરસ મજા આવી ને અમે સાપુરથી સરસ દર્શન કરવા માટે સ્પેશિયલ આવ્યા અને આયોજન બહુ સરસ અને સુંદર રીતના કરેલો છે. આવો તો અમે ક્યાંક પહેલી વાર જોયો. જૂનાગઢ ઝાંઝરા રોડ જલારામ મંદિર ખાતે શ્રી ગિરનારી ગ્રુપ જૂનાગઢ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. હું અત્રેથી દરેક જૂનાગઢવાસીઓને એક અપીલ કરવા જઈ રહ્યો છું કે આપણે લોકો જૂનાગઢથી અમરનાથ યાત્રાએ ન પહોંચી શકીએ પણ એની એક નાનકડી અદ્ભુત અનુભૂતિ લઈ શકીએ. એટલા માટે આપ બધા જૂનાગઢવાસીઓ અવશ્ય જલારામ મંદિર ઝાંઝરા રોડ જે અમરનાથ ભગવાનની જે ગુફા બનાવેલી છે, જે પ્રતિક્રિયાત્મક કૃતિ બનાવેલી છે, એના અવશ્ય દર્શન કરવા માટે આપ બધા પધારો એવી મારી આપ બધાને વિનંતી છે. અહીંયા ખૂબ સુંદર મજાનું આયોજન છે. એક સરસ મજાનો જે રસ્તો બનાવવામાં આવેલો છે એ કઈ રીતે લોકો બરફાની ગુફાના દર્શન કરે છે એની એક નાનકડી અનુભૂતિ આપણે બધા મેળવીએ. તો ગિરનારી ગ્રુપ અને જલારામ મંદિરને મારા અભિવાદન તથા અભિનંદન. ગિરનારી ગ્રુપ દ્વારા આજના શ્રાવણ માસના અતિ પવિત્ર એવા પહેલા સોમવારે જે આજે મસ્ત એવા સરસ મજાના અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવેલ, એમાં અમે દર્શનનો અને મહાઆરતીનો ખૂબ જ ભવ્ય એવો લાવો લીધેલો છે. આવો લાવો જો આપણે લેવો હોય ને તો દરેક માણસનું સપનું હોય છે, એક ડ્રીમ હોય છે કે અમે અમરનાથ જઈ શકીએ, પણ બધા માટે એ પોસિબલ નથી, જેને સાકાર કરી બતાવ્યું છે ગિરનારી ગ્રુપે. એટલે આજના પવિત્ર એવા દિવસે અમે સૌ લોકો અહીંયા દર્શન કરી અને ખૂબ અભિભૂત થયા છીએ અને ભગવાન મહાદેવનો સાક્ષાત્કાર અમે ખુદ અહીંયા અનુભવ્યો છે. આવા મસ્ત મજાના સરસ મજાના શિવલિંગના દર્શન કરી અને અમે શિવમાં એકાકાર બની ગયા છે. શિવ સત્ય, શિવ અંત અને શિવ આરંભ. હર હર મહાદેવ હર. પવિત્ર શ્રાવણ માસને લઈને જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે કૈલાશ પર્વતનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવને અનેરા શણગાર કર્યા હતા. મહાદેવ હંમેશા કૈલાસ પર્વતમાં નિવાસ કરતા હોય છે. ભગવાન સિદ્ધેશ્વર મહાદેવને વાઘના ચર્મના વાઘા ધરવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સ્વામિનારાયણ મંદિરના મહંત કોઠારી સ્વામી, ડી.કે. સ્વામી, પી.પી. સ્વામી સહિતના સંતોએ ભારે જહેમત ઉઠાવી હતી. સરસ રીતથી ભગવાન કૈલાશપતિ શિવજી જેમ કૈલાશમાં બિરાજતા હોય ને એ રીતથી કૈલાશનો ખૂબ સરસ રીતથી દિવ્યતાથી ભવ્યતાથી એક સરસ શણગાર કરવામાં આવ્યો છે. કારણ કે પવિત્ર શ્રાવણ માસ છે જેમનો ખૂબ મહિમા શાસ્ત્રોમાં અને ઇતિહાસોમાં. ભગવાન શ્રી કૈલાશપતિ ભોળાનાથ આજે વિશ્વમાં પવિત્ર શ્રાવણ માસમાં અને એમાંય સોમવારનો દિવસ, કારણ કે આરાધનાના દિવસો આ શ્રાવણ મહિનામાં દેશ દેશાંતરોમાં અને ગામડાઓમાં શહેરોમાં બધી જ જગ્યાએ આ મહાદેવનો મહિમા બહુ મોટો છે. ભગવાન કૈલાશપતિ શિવજી ખુદ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ મૂર્તિમંત સ્વરૂપે આ મંદિરની અંદર સ્થાપના કરી છે. અને હજારોના દુઃખોને દૂર કરનાર જો કોઈ હોય તો દેવોના દેવ મહાદેવ છે. આજે કદાચ આસ્થાનું કોઈ કેન્દ્ર હોય તો પણ આ ભગવાન શ્રી હરિએ પધરાવેલા મૂર્તિમંત સ્વરૂપે આ સિદ્ધેશ્વર મહાદેવ છે. અને કોઈ પણ પ્રકારના દુઃખ હોય, દારિદ્ર્ય હોય, પુત્ર પરિવાર સંપત્તિ અને દીર્ઘ રોગ એની માનતા કરે એટલે ભગવાન કૈલાશપતિ શિવજી એ માનતાને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે. એટલે ભગવાન શ્રી હરિ એમનું નામ તમારે સંકલ્પ પૂરા કરવાના છે. કોઈને પુત્ર પરિવાર સંપત્તિની ખામી હોય અને એ સંકલ્પની તમારે સિદ્ધિ આપવાની છે એટલે સિદ્ધેશ્વર મહાદેવ એવું નામ રાખવામાં આવ્યું છે. સવારથી માંડી સવારે સરસ રીતથી દિવ્ય અભિષેક થાય. પંચામૃત સ્નાન, કેસર સ્નાન વગેરેથી ખૂબ સરસ રીતથી અભિષેક થાય છે. ત્યારબાદ લઘુરુદ્ર થાય છે અને 1,00,000 બીલીપત્રથી ભગવાન કૈલાશપતિ શિવજીની પૂજા થાય છે. અને આ જ રીતથી લઘુરુદ્ર યજ્ઞ, કથા અને કીર્તનો દ્વારા આ મંદિરને કાયમને માટે ધમધમતું ભગવાન સિદ્ધેશ્વર મહાદેવે રાખ્યું છે. કારણ કે આ ગિરનારની ભૂમિ છે. ગિરનારની ભૂમિમાં જે જોગીઓ, તપસ્વીઓ અને સાધકો એટલે આ ભગવાન કૈલાશપતિ શિવજી એ સ્વયં દેવોના દેવ અધિપતિ છે. અને આ જે રેવતાચળની ભૂમિ અને દેવના અધિપતિ એટલે ભગવાન કૈલાશપતિ શિવજી છે. અને આજે એ દિવસો એટલે આ શ્રાવણ માસમાં ભગવાન કૈલાશપતિ શિવજીને આરાધવાના દિવસો છે. કારણ કે ગામડાઓમાં કે શહેરોમાં નાનું મંદિર હોય પણ ક્યારે આપણે જઈએ કે જ્યારે આવો પવિત્ર શ્રાવણ માસ હોય ને ત્યારે જ આપણે ભગવાન કૈલાશપતિ શિવજીને યાદ કરીએ છીએ. એમ આજે આ પવિત્ર શ્રાવણ માસ છે. ભગવાનનું દિવ્ય મંદિર બનાવેલું છે અને એ મંદિરમાં હજારોના સંકલ્પની સિદ્ધિ આપનાર સિદ્ધેશ્વર મહાદેવ છે. જેમને 3 વખત તો થાળ ધરાય છે, 5 વખત તો આરતી થાય છે. ઘણી બધી શિવાલયોમાં આપણે જઈએ છીએ પણ 5 વખત આરતી હોતી નથી. અને અહીંયા તો ભગવાન કૈલાશપતિ શિવજીને વિવિધ પ્રકારના વસ્ત્રો, અલંકારો અને વાઘ ચર્મ દ્વારા હજારો ભક્તોને દર્શનનું સુખ મળે એ હેતુથી વિવિધ પ્રકારના વ્યંજનો, ભોજનો, કાર્યો આ પ્રકારના શિવજીને આરાધવા સ્વરૂપ થાય છે. અને એ ભગવાન કૈલાશપતિ શિવજીને અમે એવી પ્રાર્થના કરીએ છીએ. અને આ જે કંઈ કદાચ જે શિવાલયો છે, પુરાતનો છે, એને જો કોઈ પ્રસિદ્ધિ આપી હોય ને તો અમારા આ મીડિયાના માધ્યમથી મળી છે. અને કારણ કે એ સ્થાનોનો વિકાસ અને એ સ્થાનોનું કાર્ય, એ સ્થાનોના દર્શનો જો કોઈ થયા હોય ને અને કરાવતા હોય તો આ મીડિયાના માધ્યમથી કરાવે છે. એટલે ભગવાન શ્રી કૈલાશપતિ શિવજીને અમે એવી પ્રાર્થના કરી છીએ આ બધું જે કંઈ ઉપચારો, શણગારો, વિવિધ પ્રકારના કાર્યોથી કે સમાજની સુખ અને શાંતિ મળે એ સમાજના સુખ અને શાંતિને માટે વિશેષ કરીને આ ભગવાન કૈલાશપતિ શિવજીના સૌ કોઈને વિવિધ સ્વરૂપે દર્શન થાય એ હેતુથી આ શ્રાવણ માસમાં ખૂબ સરસ રીતે વિવિધતાથી સેવા, પૂજા, અર્ચનાઓ થાય છે. તો એનો વિશેષ ભક્તો ભગવાન શ્રી હરિએ પધરાવેલા દેવ એનો લાભ મેળવે અને તમામનું મંગળ કરે એ જ ભગવાન કૈલાશપતિ શિવજી, સિદ્ધેશ્વર મહાદેવ અને મા ભવાનીના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.
જૂનાગઢમાં દાતા રોડ સ્થિત વાણંદ સોસાયટીમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે અમરનાથ શિવલિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમરનાથ મહાદેવ મંદિર ખાતે અમરનાથ મહાદેવના શિવલિંગ તેમજ મંદિરની પ્રતિકૃતિના દર્શન કરી શિવ ભક્તો અભિભૂત બન્યા હતા. આયોજનમાં 2500 થી વધુ કિલો બરફનો ઉપયોગ કરી અને દેવાધિદેવ મહાદેવની શિવલિંગ બનાવવામાં આવી હતી. લોકો અમરનાથ જતા હોય તેવો જ અહેસાસ થાય તે રીતે અમરનાથની ગુફા પણ બનાવવામાં આવી હતી. વાણંદ સોસાયટી તેમજ આસપાસની સોસાયટીના રહીશો અને ભક્તો મોટી સંખ્યામાં મહાઆરતીમાં જોડાયા હતા. અમરનાથ મહાદેવના મંદિરના પૂજારી આજ રોજ અમારા અમરનાથ મહાદેવ મંદિરે જે અમરનાથ મહાદેવની બરફની ગુફા દ્વારા રાખેલ છે તેમજ આ સર્વ ધર્મભાઈ બહેનોએ અહીંયા દર્શનનો લાભ લઈએ છીએ અને દર વર્ષે અમે આ રીતે આયોજન કરી રહ્યા છીએ. તેમજ અમરનાથ મહાદેવજીને અને મહાદેવજીને કહીએ કે આવી રીતે સર્વ ધર્મભાઈ બહેનોને ધર્મ કાર્યમાં આવી રીતે આગળ રાખે. અસ્તુ અમરનાથ મહાદેવ મહાદેવ. વાણંદ સોસાયટી અમરનાથ મિત્ર મંડળ આજ રોજ પહેલા સોમવારે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શ્રી અમરનાથ મહાદેવ ખાતે અમરનાથ ગુફાનું આયોજન કરવામાં આવ્યું છે અને બરફના શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2500 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સૌરે ભાવિક ભક્તજનો અત્યારે દર્શનાર્થે ઉમટી પડ્યા છે. અને આ કાર્યક્રમમાં અમારા મિત્ર મંડળના આવડભાઈ ખટાણા, દીપકભાઈ વાળા, વીરુભાઈ, રાજનભાઈ વગેરે ખૂબ મહેનત આજ 5 દિવસથી એક ખૂબ જ મહેનતથી આ કામ કરે છે અને આ આયોજન ભવ્ય રીતે પાર પાડવામાં આવ્યું છે. તે બદલ આપણા આ જે મિત્ર મંડળ છે એમનો વાણંદ સોસાયટી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અત્રે શ્રી કોર્પોરેટર શ્રી અશ્વિનભાઈ ભારાઈ અત્રે ઉપસ્થિત છે, એમનો પણ ખૂબ સાથ સહકાર્યો છે. એમના તરફથી આજે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવિક ભક્તજનોને થાબડી ઉપરાંત ડ્રાયફ્રૂટનો પ્રસાદ આપવામાં આવશે. જય અમરનાથ મહાદેવ, જય શિવ સખા હનુમાન. આજનો જે કાર્યક્રમ છે મારો પરિચય, હું અશ્વિનભાઈ રામભાઈ ભારાઈ, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર. અમરનાથ મહાદેવ અને શિવ સખા હનુમાનજી તરફથી શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ સોમવારે જે પણ આયોજન વાણંદ સોસાયટી યુવક મંડળે જે કરેલ છે એની ધન્યતા અનુભવું છું. તથા અમારા વોર્ડ નંબર 9ના સર્વ ધર્મપ્રેમી એ પણ આનો લાભ લે, મહાદેવનું દર્શન કરે અને યુવક મંડળ જે કામ જે કરી રહ્યા છે તન મન અને ધનથી, અને આખા મહિનાની અંદર દર સોમવારે આવા અનેક કાર્યક્રમો થતા રહેશે એવી ધન્યતા અનુભવ છે. વાણંદ સોસાયટીમાં રહે છે. આ જે ઉત્સવ છે, આજે અમરનાથ મહાદેવની અહીંયા બરફની શિવલિંગનું આયોજન છે. બધા ઘણા લાભ લઈએ છીએ અને સરસ રીતે આયોજન કરેલું છે, તો બધા લાભ લેજો. કામરોડ રોડ આસપાસની સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરવામાં આવી હતી. અશાંત ધારો લાગુ કરવા જૂનાગઢની ગોકુલનગર સોસાયટી ભૂમિ એપાર્ટમેન્ટ પાછળ કામરોડ રોડના રહીશોએ રજૂઆત કરી હતી. જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને ત્રાસ વધતો જવાથી વિધર્મી લોકોનો વસવાટ થવાના કારણે હિન્દુ સમાજના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે, જેના કારણે લોકો બીજી સોસાયટીઓમાં મકાન લેવા મજબૂર બન્યા છે. વિધર્મી લોકોને રહેણી કહેણી, આહાર વિહાર હિન્દુ લોકોને અનુકૂળ ના હોય, હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાય છે, જેના કારણે વગર મકાન ઓછી કિંમતે વેચી અને બીજે રહેવા મજબૂર બન્યા છે. તો કેમ્બ્રિજ સોસાયટીઓમાં ચોરીના બનાવ પણ બનવા પામેલા છે. સીસીટીવી કેમેરામાં અસામાજિક તત્વોનો ત્રાસ ચોરી અને હથિયાર સાથે રાખી ફરતા હોવાનું સામે આવ્યું હતું. રહેતા લોકોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. કોલેજ તેમજ આયુર્વેદિક હોસ્પિટલ, આરટીઓ કચેરી આવેલ હોય, બહાર દીકરા દીકરી ભણવા આવતા હોય તેમને પણ તકલીફ પડી રહી છે. મારું નામ કૈલાસબેન વેગડા છે અને હું ગોકુલનગર સોસાયટીમાં રહું છું, ગોકુલનગરમાં રહું છું. અને અમારા ભાઈઓ અને બહેનો આખી સોસાયટીના અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એના દ્વારા, અને અશાંત ધારો લાગુ કરે એવી અમારી બધાની માંગણી છે. કેમ કે અત્યારે માંડ કરીને આખું જિંદગી કમાઈને સામાન્ય માણસોએ મકાન લીધા હોય, ઘર લીધું હોય, એક સપનું જોયું હોય, એ અત્યારે કોઈ એવી વ્યક્તિ બાજુમાં રહેવા આવી જાય તો એને
પાણીના ભાવમાં વેચવી પડે અને પાછી એ બીજે ક્યાંય મકાન લઈ શકવાના છે. બીજું એ અમારે સુભાષ સ્કૂલ ત્યાં છે, કોલેજ છે, તો ત્યાં બેન દીકરીઓ ભણવા જતી હોય છે, એને કેવા કેવા બનાવો બને છે. એટલે અમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને બીજું અમારે એ લોકો સાથે કોઈ વિરોધ નથી. અમે પણ ઘણા હારે રિલેક્શન એવા રાખીએ છીએ, અમારે ફેમિલી જેવા સંબંધ છે બધા સાથે, પણ અમારે એની ખાણીપીણી અને એ બધાને વિરુદ્ધમાં અમે છીએ. બીજું કાંઈ અમારે કોઈ જ્ઞાતિ વિરુદ્ધમાં અમે નથી જતા, પણ એટલે અમે કલેક્ટરશ્રીને આજ આવેદનપત્ર આપેલ છે. એક તો હમણાં જ સુકુનમાંથી અમારે આવેદનપત્ર આપેલ છે કલેક્ટરશ્રીને. અને હર્ષદભાઈ પરસાણાએ, હરેશ પરસાણા અમારા છે જે ખામધર રોડ ઉપર જ રહે છે જોશીપરામાં, એમણે પણ આ આવેદનપત્ર આપેલ છે અને માંગણી મૂકેલ છે. હેમાવન સોસાયટીવાળાએ આપેલ છે. ઘણી અવારનવાર ઠેઠ મજડી દરવાજાથી ખામધોળ સુધીની આ પરિસ્થિતિ છે અને બધાએ માંગણી મૂકેલ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ,
ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. જૂનાગઢના યુવાન અને તેની માસૂમ દીકરીની ભાદર નદીમાંથી લાશ મળી આવી હતી. ભાદર નદી ઉપર પુલ પાસે આવેલ તળવડા અને જામકંડોળાની હદમાં આવતી નદીના ભાગમાં પિતા અને પુત્રીની લાશ મળી આવી હતી. મૃતક પિતાની સાથે પુત્રીને સાથે કપડાથી બાંધીને રાખવામાં આવી હતી. પોલીસે બંનેની લાશ બહાર કાઢી જામકંડોળા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક પિતાનું નામ ફૈઝલ ગફ્ફાર વીજળીવાળા અને પુત્રીનું નામ હતું અન્ના ફાતિમા હોવાનું સામે આવ્યું છે. તો જૂનાગઢના સુખના ચોક વિસ્તારમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. પિતા પુત્રી ઘરેથી આંટો મારવાના બહાને મોટરસાયકલ લઈને સાંજે નીકળ્યા હતા. બાદમાં ભાદર નદી પુલ નીચેથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આત્મહત્યા છે કે કોઈ અન્ય ઘટના, જામકંડોળા પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાચી હકીકત સામે આવશે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢના બિલનાથ મહાદેવ મંદિર ખાતે ભજન સંધ્યાનું આયોજન કર્યું હતું. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા દર વર્ષે ભગવાન શિવની આરાધના માટે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. વંથલી હાઈવે પર આવેલા બિલનાથ મહાદેવ મંદિર ખાતે આજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભજનીક રાજુભાઈ ભટ્ટ સહિતના કલાકારો દ્વારા ભગવાન શિવના ભજનનું ગાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શિવ ભક્તો અને બ્રહ્મ સમાજના લોકો બિલનાથ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શિવના દર્શન કરી અભિભૂત બન્યા હતા. આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર વર્ષની જેમ શ્રી બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભગવાન ભોળાનાથની મહાઆરતીનું આયોજન જે દર વખતે કરવામાં આવે છે એ જ રીતે સંગીત સાથેની એક મહાઆરતીનું આયોજન આજે બિલનાથ ખાતે કરવામાં આવ્યું છે. ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સંગીત એ એક ભક્તિનું માધ્યમ છે અને એ સંગીત દ્વારા ભક્તિના માધ્યમથી શિવને રીઝવવાનો એક પ્રયાસ બ્રહ્મ યુવા સંગઠન વર્ષોથી કરી રહ્યું છે અને આજે પ્રથમ સોમવારે પણ બિલનાથ મુકામે એ જ જબરજસ્ત આયોજન દ્વારા ભગવાન ભોળાનાથને રીઝવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહાદેવર, જય ભોળાનાથ. તો વાડી વિસ્તારમાં આવી ચડેલા અજગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગે 10 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. પ્લાસવા ગામના વાડી વિસ્તારમાં અજગર આવી ચડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. વાડીમાં અજગર દેખાતા ખેડૂતો ભયભીત બન્યા હતા. ગામના સરપંચે વન વિભાગને જાણ કરતા તાત્કાલિક વન વિભાગનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. 10 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરી દેવામાં આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગૌચર પર દબાણ મુદ્દે માલધારી અગ્રણીએ તાલુકા પંચાયતમાં દવા પીધી હતી. માલધારી અગ્રણી જાગાભાઈ દેવસીભાઈ મેવાડાએ કાલસારીનું ગૌચર ખાલી કરાવવા કાર્યવાહી ન થતા સોમવારે વિસાવદર તાલુકા પંચાયતમાં દવા પી લેતા જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં આવેલ ગૌચરની જમીન ખાલી કરાવવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા છેલ્લા 20 દિવસથી લડત ચલાવવામાં આવી રહી છે. કાલસારીના માલધારી અગ્રણી જાગાભાઈ મેવાડાએ કલેક્ટરને પત્ર લખી
4 દિવસમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવાની રજૂઆત કરી હતી. આ સાથે જ ગૌચર ખાલી કરાવવામાં નહીં આવે તો 28 જુલાઈએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે મુજબ સોમવારે બપોરે જાગાભાઈ વિસાવદર તાલુકા પંચાયત કચેરી ખાતે દવા ગટગટાવી લેતા વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અમારે એક ભાઈ આત્મવિલોપન કરેલું છે અને આના જવાબદાર છે એડીઓ તલાટી આલસરી ગામના અને કોઈ પણ કમિટી રહી હતી લોકોએ એ લોકો જવાબદાર રહેશે આના, કેમ કે એ લોકોએ કામગીરી નથી કરી એ હિસાબે અમારા ભાઈ આત્મવિલોપન કરેલું છે. હાલ એ દવાખાને દાખલ છે. પછી અહીંયા રિફર કરીને જુનાગઢ લઈ ગયેલા છે. કેટલા વાગે આત્મવિલોપન કર્યું હતું? બસ હમણાં માનો કે 3:30 આરે ઘરે કરેલું હોય. કોઈ આત્મવિલોપન કર્યું? જાગાભાઈએ કરેલું છે અમારે. પછી આગળ આ વસ્તુ કામ નહીં થાય તો 10 જણા બીજા આત્મવિલોપન કરવાની તૈયારીમાં છીએ કે આ લડત ચાલુ જ રહેશે, આ બંધ નહીં થાય. કે આ લોકો અધિકારીઓને પાણી નથી હલતું. એ અધિકારી હોય છતાં ભૂમાફિયો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે કે ભાઈ ટાટિયા બની, તો અધિકારીઓ કંઈ બોલતા નથી. એટલે આમાં મને એવું લાગી રહ્યું કે બધાની મિલી ભગત હોય છે કે આપણે અહીંયા જઈએ તો કે ભાઈ થઈ જાય, તમે કંઈક કામ તો કરો. તમે એ લોકો દબાણ છે ને કાગળ ઉપર દબાણ બતાવે છે કે દબાણ ખુલ્લું છે કાગળ ઉપર, પણ વાસ્તવિકતા દબાણ ખુલ્લું થયેલું નથી. ધોરાજી નગરપાલિકાનું જનરલ બોર્ડ તોફાની બન્યું હતું. જનરલ બોર્ડમાં મીડિયાને પ્રવેશ આપવામાં નહીં આવતા વિરોધ પક્ષના નેતા દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બીજી તરફ પ્રમુખ દ્વારા નીચલા ક્રમથી ઠરાવો બોલી પતાવી ચાલતી પકડી હતી, જેથી સામે કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ઠરાવો ઉપલા ક્રમથી બોલાવવાને બદલે નીચલા ક્રમથી ઠરાવો કરવાનું પસાર કરવામાં આવ્યું હતું, જેની સામે કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા નગરપાલિકાના પટાંગણમાં પ્રમુખ વિરોધ નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા DL ભાષા ડેપ્યુટી કલેક્ટર પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ડેપ્યુટી કલેક્ટરે ગળતું કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. આ જનરલ બોર્ડની અંદર આ લોકોને ગેરરીતિ ભાજપ અને આચરવી હોવાને કારણે અમે એડવાન્સમાં કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ હોય અને પોલીસ પણ હાજર હોય અને વોર્ડ નંબર જે પેલા 7 નંબરના ક્રમાંકથી ચાલુ કરી અને 1 થી 7ના વિષય પૂરા કરી અને પૂરા કર્યા વગર સીધા 7 નંબરથી લીધેલ હોય અને જે અંગે અમે રજૂઆત કરતા અમારી રજૂઆત સાંભળ્યા વગર પોતે હાઓ કરીને નીચે ઉતરી અને બોર્ડનું દરખાસ્ત કરીને નાખેલી. ધોરાજી નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું. જે જનરલ બોર્ડની શરૂઆત પ્રમુખશ્રીએ મુદ્દા નંબર 1 થી કરવાની હોય. મુદ્દા નંબર 1 માં આગલા ઠરાવોને તમામ ઠરાવોને બાલી આપી, મુદ્દા નંબર 2 માં કારોબારી ઠરાવોને બાલી આપી, તેની જગ્યાએ ડાયરેક્ટ પ્રમુખશ્રીએ મુદ્દા નંબર 5 તથા 6 થી શરૂઆત કરેલ, જેનો અમે વિરોધ કરેલ કે 1 થી 4, 5 મુદ્દા ક્યાં ગયા. તો પ્રમુખશ્રી કોઈ પણ જાતનો જવાબ દીધા વગર ખાલી મુદ્દા વાંચવા માંડ્યા, જેનો અમે વિરોધ કરેલ. જેની રજૂઆત ચીફ ઓફિસર શ્રીને ઉભા થઈને કરેલ. ચીફ ઓફિસર શ્રીને કીધું કે સાહેબ આપની ફરજ છે, આપને મધ્યસ્થતામાં થવું જોઈએ ને બોર્ડ નગરપાલિકાનો મુદ્દા નંબર 1 થી ચાલે, તેની જગ્યાએ થોડુંક બોર્ડ મૂકીને ચલાવે છે, તેની સામે અમારો વાંધો છે. ચીફ ઓફિસર શ્રીએ કીધું કે હું આમાં કંઈ કરી શકું નહીં, એવી ચીફ ઓફિસર શ્રીએ રજૂઆત કરે. ત્યારબાદ શાસક પક્ષના હાજર 22 સભ્યો તથા ચીફ ઓફિસર શ્રી તમામ વોકઆઉટ કરીને ધોરાજી નગરપાલિકામાંથી ચાલ્યા ગયા અને એની રજૂઆત અમે આજ રોજ ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં કરી છે કે જેની નોંધ મિનિટ્સ બુકમાં કરવામાં આવે અને જેની નકલ રવાના અમે ચીફ ઓફિસર શ્રીને પણ કરેલી છે, કલેક્ટર શ્રીને કરેલી છે ને જેટલી સક્ષમ ઓથોરિટી છે બધાને તેની રજૂઆત કરેલી છે. મારી પાસે ભારતીય જનતા પાર્ટીના સભ્યોના વિપક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ સાથે વાત થઈ છે અને ચીફ ઓફિસર સાથે વાત થઈ છે કે આજની સાધારણ સભાની કાર્યવાહી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે, કોઈ પણ જાતના વિવાદ વગર પૂર્ણ થઈ છે અને તમામે ઠરાવ બહુમતીથી પસાર થયા છે. 24 માંથી 22 સભ્યો હાજર હતા અને સર્વાનુમતે તમામે તમામ ઠરાવ પસાર થયા છે અને જે ઠરાવની અંદર બધાની સંમતિ નહોતી એ એટલા ઠરાવ રદ કરવામાં આવ્યા છે અથવા પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. મારી પાસે ડિટેલ માહિતી નથી, પણ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક આજની કાર્યવાહી સંપન્ન થઈ છે એવી મને માહિતી મળી છે. નગરપાલિકાનું સંચાલન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છે, એમાં જે પ્રમુખ હોય, જે બહુમતી સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે,
અને એના પ્રમુખ છે અશ્વિનભાઈ ધોળકિયા, પારુલબેન અશ્વિનભાઈ ધોળકિયા. તો એ નિર્ણય કરતા હોય છે. એટલે એમને કઈ રીતે ઓપન કાર્યવાહી સામાન્ય રીતે ક્યારે પણ હોતી નથી, અને નગરપાલિકાની સાધારણ સભાની કાર્યવાહી એ કંઈ ઓપન ના હોઈ શકે. એને એ બધું પ્રમુખને અને ચૂંટાયેલા બહુમતી સભ્યો નક્કી કરતા હોય છે, અને એ જે નક્કી કરે એ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે. અને આમાં એવું છે કે નગરપાલિકાની અંદર વિરોધના નેતા અંદર આવી શકે છે, જેટલા લોકો એમાં ચૂંટાયેલા હોય એ આવી શકે છે, બાકીના કોઈ જઈ શકતા નથી. અને આ નિર્ણય તો સામાન્ય રીતે પ્રમુખ અને ચીફ ઓફિસર કરતા હોય છે કે કાર્યવાહી કઈ રીતે કરવી, એટલે એને સત્તાને આધીન છે. તો ચીફ ઓફિસર તો એનું કામગીરી, એનું કાર્યવાહીનું કામગીરી કરવાની હોય, એને પૂર્ણ કરી છે એવું માહિતી મળી છે. કોઈ પણ જાતનો પ્રશ્ન નથી ઉભો થયો. બહુમતીથી બધા ઠરાવ પસાર થયા, એટલે નવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મીઠાઈની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. કેશોદના અજાબ ગામની ઘટના દુકાનમાં મીઠાઈ બનાવતી વખતે બની હતી. આગના કારણે દુકાન અને મકાનમાં નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવનો ગુંજ્યો નાદ. કાંદરોળ રોડ આસપાસની સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત. જૂનાગઢના યુવાન અને તેની માસૂમ દીકરીની ભાદર નદીમાંથી મળી લાશ. અને ગૌચર પરના દબાણ મુદ્દે માલધારી અગ્રણીએ તાલુકા પંચાયતમાં દબાણ. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.